આજે હું તમને ગર્ભ ટ્રાન્સફર વિશે વિગતવાર પણ સરળ ભાષામાં સમજાવું. માસિકના 12મા દિવસે એટલે કે આજે અમે તમારી ગર્ભગાદી એટલે કે ગર્ભાશયની અંદરનું પડ તપાસીએ છીએ. જો ગર્ભગાદી યોગ્ય હોય તો હવે આગળની સારવાર શરૂ થશે. આગળની સારવાર હોસ્પિટલે જણાવેલી તારીખથી જ શરૂ કરવી. ખાસ સૂચના: તમને આપેલા પ્રિસ્ક્રિપ્શનમાં આગળની દવાઓ શરૂ કરવાની તારીખ સ્પષ્ટ લખેલી છે અને એ તારીખથી જ આગળની સારવાર શરૂ કરવી. અન્ય કોઈ કન્ફ્યુઝન હોય તો IVF કોઓર્ડિનેટરનો સંપર્ક કરવો. પ્રથમ ઇન્જેક્શન હોસ્પિટલે આપેલી તારીખના સવારે 11:30 વાગ્યે કમરમાં લેવાનું છે. આ સમયગાળાની આસપાસ જ અંદર મૂકવાની ગોળી તેમજ મોઢેથી ગળવાની ગોળી શરૂ કરવાની છે. ધ્યાનમાં રાખજો કે પ્રથમ ઇન્જેક્શન, પ્રથમ ગોળી અને પ્રથમ અંદર મૂકવાની દવાનો જ સમય 11:30 વાગ્યાનો છે. ત્યારબાદ બીજા દિવસથી તમે તમારા અનુકૂળ સમય પ્રમાણે અનુકૂળતા મુજબ આ દવાનો ડોઝ સેટ કરી શકો છો. મતલબ પછી સમયની કોઈ પાબંદી નથી. તમે તમારા સમયે દવાઓ અને ઇન્જેક્શન લઈ શકો છો. ખોરાકમાં કોઈ પ્રતિબંધ નથી. તમે દરેક પ્રકારનો ખોરાક લઈ શકો છો. કામકાજ, ચાલવું, હરવું ફરવું એના પર પણ કોઈ પ્રતિબંધ નથી. તમે તમારું રૂટીન લાઈફ જીવી શકો છો અને રૂટીન કામકાજ કરી શકો છો. ગર્ભ ટ્રાન્સફર માટેની હોસ્પિટલ દ્વારા તમને જે તારીખ જણાવવામાં આવી છે તે તારીખે સવારે 8 વાગ્યે હોસ્પિટલ આવી જવાનું છે. હોસ્પિટલ આવી ડાયરેક્ટ હોસ્પિટલના 6થા માળે IVF લેબમાં જવાનું છે. ત્યાં રિસેપ્શનિસ્ટનો સંપર્ક કરવાનો છે અને એ લોકો તમને IVF ઓટીમાં લઈ જતા પહેલા ત્યાંના કપડાં, ગાઉન વગેરે આપશે. એ ચેન્જ કરી અને પછી જ તમારે વધારાની સારવાર માટે IVF લેબમાં જવાનું છે. ગર્ભ ટ્રાન્સફરના દિવસે તમે જ્યારે હોસ્પિટલ આવો ત્યારે ઘરેથી સંપૂર્ણ માથાબોળ સ્નાન કરીને આવવું. અંજન, ચાંદલો, પરફ્યુમ, ડીઓ સ્પ્રે વગેરે કંઈ ન લગાડવું. શક્ય હોય તો તમામ દાગીના ઘરે જ કાઢીને આવવા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તમારે યુરિન પાસ નથી કરવાનું. જો મૂત્રાશયની થેલી થોડીક ભરેલી હશે તો ગર્ભ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઘણી જ સરળ બની જશે. એટલે હોસ્પિટલ પહોંચી અને તમારે પેશાબ રોકવાનો છે. ગર્ભ ટ્રાન્સફરની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને દુખાવા રહિત એટલે કે પેનલેસ છે. એમાં કોઈ એનેસ્થેશિયાની કે એવી જરૂર હોતી નથી. ગર્ભ ટ્રાન્સફર બાદ કોઈ એક્સ્ટ્રા કેરટેકર કે સપોર્ટની જરૂર હોતી નથી. તમે એકલા જ ચાલીને અને સામાન્ય વ્હીકલ જેમ કે ઓટો રિક્ષા, બાઇક કે કારમાં બેસીને જઈ શકો છો. ટ્રાન્સફર પછીની સૌથી અગત્યની બાબત કોઈ પણ દવા સ્કીપ ન કરવી. ખોરાક, રોજિંદી એક્ટિવિટી બધું સામાન્ય રાખવું. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો હોસ્પિટલના IVF કોઓર્ડિનેટરના નંબર પર તરત જ કોલ કરવો.